નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતર ગ્રામ પંચાયત પાસે એક ટ્રક ખૂંચાઈ જતા વાહન ચાલકો પરેશાન। લખતર ગ્રામ પંચાયત નજીક એક ટ્રક ખૂંચાઈ જતા વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન બન્યા હતા। લખતર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલ વાસ્મોની પાણીની લાઇન અવારનવાર લીકેજ થવાના બનાવો બનતા હોય છે, ત્યારે લખતર ગ્રામ પંચાયત નજીક છેલ્લા ઘણા સમયથી વાસ્મો યોજનાની નખાયેલી પાણીની લાઇન લીકેજ હાલતમાં હોવાથી પાણીનો બગાડ થાય છે। પાણીની લાઇન લીકેજ હોવાના કારણે રોડ ઉપરથી પસાર થતા નાના મોટા વાહનો અનેકવાર ફસાઈ જવાના બનાવો બનતા હોય છે, ત્યારે આજે લખતર ગ્રામ પંચાયત નજીક લખતરથી મોરબી જઈ રહેલી એક ટ્રક ફસાઈ જતા અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણીની પાઇપલાઇનના સમારકામ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી, ત્યારે વાસ્મો દ્વારા તાત્કાલિક વારંવાર થતી આ લીકેજ પાણીની લાઇનને યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવે તેવી રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં માંગણી ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।